તો બધાને કેવી મજા આવે છે નાવાની, જોયું તમે? અત્યારે ચડીએ છીએ જુનાગઢનો ડુંગરો. તો તમે અહીંયા જોઈ શકો છો સુંદર રમણીય વાતાવરણ છે ને, સાપુતારા કરતા જોરદાર. ગાડી થઈ ગઈ હતી બંધ, વિશ્વંભરી મંદિર ઉતરતા બધા એને પછી ઓળી ગઈ. નો કઈ પ્રોબ્લેમ હોય એવું લાગ્યું મને. ના ના એવું નહીં, બહુ મજા આવે છે. ઓવર એક્ટિંગ ના 50 રૂપિયા કટ. આ છે વાછડી, આ છે વાછડીના મમ્મી, આ છે રૂપેશ ને આ છે રૂપેશના મમ્મી. કેવું લાગ્યું તમને જમવાનું? બહુ જોરદાર. નહીં ઓરિજિનલ રિવ્યુ આપો. ઓરિજિનલ કાઈ જરાય મજા જ ન આવી. જરાય મજા એક રબડી ખારી હતી ને પાલક પનીર, બાકી કાઈ સારું. બરોબર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે આપણે વાગી જશે સવારના 7 અને આપણે ચાલુ કરી દીધી છે પૂરી અને વેફર અને આરે ચા દૂધ. તો અત્યારે આપણે નીકળવાનું બહાર ફરવા માટે. તો ભાભીની લોકો તો 4 વાગે નીકળી ગયા છે અને મારે અત્યારે નીકળવાનું છે 7 વાગે. તો 7 વાગે 10 મિનિટની વાર છે. તો અત્યારે જમીન નીકળી જાય પછી તમને જો. અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ, પણ આપણે તો જવાનું જ હતું એટલે આપણે પહેરી લીધું છે જો રેઇનકોટ. તો રેઇનકોટ પહેરીને હવે અહીંથી નીકળી જાવ રૂપેશભાઈને ત્યાં અને ત્યાંથી નીકળશું 4-વ્હીલમાં જવા માટે. તો ત્યાં સુધી તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જીવનધારામાં. અને જો અત્યારે અહીંયા ચાલે છે ગાડીનું ડેકી ફૂલ કરી દીધી છે. તો મૂળા ખાવાનો નાસ્તો બાસ્તો બધું જો લઈ લીધું છે આ લોકોએ. કેમ છે, મજા છે? સારું ને? તો પેકિંગ થઈ ગયું છે ને હવે અમે નીકળીએ છીએ અહીંથી જીવનધારામાંથી. તો જો ફાઇનલી અમે નીકળી ગયા હતા, 4-વ્હીલમાં બધા બેસી ગયા છે અને રૂપેશભાઈ હકાવે છે અત્યારે ગાડી. તો આપણે સારા કામ માટે ચેક જતા હોય, ફરવા બરવા જતા હોય તો પહેલા ગણપતિ ભગવાનનું નામ લેવું કે બોલો ગણપતિ બાપાની જય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ અને વરસાદ થોડો થોડો આવે છે તો આપણે ચાલુ કરી દીધા છે હાઈપર. રૂપેશભાઈ બોલો કેમ છે? મજામાં? બધા એકદમ મજામાં. જો બધાને અત્યારે છે બહુ જોશ અને જુસ્સાથી જાય છે અને આવતી વખતે જોવું કે કેવો જોશ અને જુસ્સો રહે છે. કેમ છે ભાભી? સારું ને? તો જો બધા છે મજામાં. અત્યારે નીકળી ગયા છીએ, સવારમાં વાગી ગયા છે 8:30. તો હેલો એવરીવન, અત્યારે હું પહોંચી ગયો છું બોરિયાચ ટોલ નાકે પહોંચી ગયા છીએ જોઈએ આપણે. અને અત્યારે હાલે છે ટી બ્રેક પડી ગયો છે આપણે, તો રસ્તામાં ઊભી રાખી છે આપણે. અને બધા પાણી પીવું હોય તો અહીંયા છે બહુ જોરદાર વ્યવસ્થા. આપણે અહીંયા ચાની ટપરી છે અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે ટોલ નાકે, એટલે અડધે પહોંચી ગયા છીએ. 50% રસ્તો કપાઈ ગયો છે. અને આપણે અત્યારે પહેલાં ક્યાં જવાનું છે ખબર છે? વિશ્વંભરી. તો અત્યારે અમે નીકળી જઈએ છીએ વિશ્વંભરી મંદિરે અને ચા પીતા અત્યારે બ્રેક લઈ લીધો છે અને પછી અમે ત્યાં પહોંચીને પછી પાછા મળીએ. હેજો બાય બાય. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા પાનેરાના ડુંગરે. જો તમને આ ડુંગર દેખાતો હશે એ છે પાનેરાનો. અને અત્યારે જો ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ. રૂપેશના પપ્પા અત્યારે ગાડી ચલાવવા મળ્યા છે અને કેવી મજા આવે છે બધાને? બહુ મજા આવે છે. ઓવર એક્ટિંગના 50 રૂપિયા કટ. તો આ છે પાનેરાનો ડુંગર અને હવે અમે પહોંચવા આવી ગયા છીએ વિશ્વંભરી મંદિરે. તો થોડાક જ દૂર છે, અહીંથી 10 કિલોમીટર જેવું છે. અને પછી હવે મેં ત્યાં પૂગી જાઉં, પછી ત્યાં તમને બતાવશું કે કેવી રીતના મંદિર છે અને તમારે અહીંયા આવવું હોય તો તમારે કેવી રીતે આવવાનું. ગાડી થઈ ગઈ હતી બંધ, વિશ્વંભરી મંદિર ઉતરતા બધા એને પછી ઓળી ગઈ. નો કઈ પ્રોબ્લેમ હોય એવું લાગ્યું મને. ના ના એવું નહીં, આપણે વધારે ગાડી હાકી નાખી હોય, આપણે બ્રેક નો લીધો ને એના લીધે. ઉભરજો. તો ગાડી હવે ફાઇનલી તો ચાલુ થઈ ગઈ છે. ગેરેજે ગયા હતા પણ પ્રોબ્લેમ કઈ આવ્યો નથી. અને વિશ્વંભરી માતાના મંદિરે પહોંચી ગયા અને ત્યાં જેવું ગાડીનું પાર્કિંગ કર્યું ત્યાં તો જોઈ લીધું આ શું નીકળ્યું, સાપનું બચ્ચું. તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વિશ્વંભરી મંદિરે. તો અહીંયા વિશ્વંભરી મંદિર આવશે એટલે સૌથી પહેલાં આવે છે અંદર કેન્ટીન. અને આ કેન્ટીન એરિયા ને આ બાજુ છે ને નવું ડોમ બને છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને આ બાજુ છે ને મંદિર છે. અને તમારે લસ્સી પીવી હોય તો ગોકુલની સ્પેશિયલ લસ્સી અહીંયા મળે છે. અને અહીંયા જો બધા ઊભા રહ્યા છે તો બધાએ હાય કરી દીધું છે. જો રૂપેશના પપ્પાએ હાય. હાથી ઉપર બેસવાનું છે, લે ફોન. તો હવે ચાલુ કરી દેવાનું છે અહીંયાથી ફોટોશૂટ. તો આ લોકો ફોટા પાડી લે. અને આ બાજુ છે તમારે પીવાનું પાણી અને ફૂલ સુવિધા. અને તમે આગળ જોવો તો અહીંયા છે પર્વત ઉપાડ્યો તો એ. તો અહીંયા ચાલુ કરી દીધું છે જો આ લોકોએ ફોટોશૂટ કરવાનું હાથીની પાછળ. દાંત નથી કાઢવાના. જો આ ભાભીને આવે છે એટલી બધી શરમ, એ વ્લોગમાં આવતા નથી.
અને આ લોકો અહીંયા કપલનું ફોટો શૂટિંગ ચાલે છે અત્યારે. તો જો વિશ્વંભરી મંદિરે પહોંચી ગયા છીએ અને સ્ટાર્ટિંગમાં જ આપણે આવું છે શંકર ભગવાન અને ઉપર છે હે અરે આપણે હારે હોય ને એટલે વિડીયો ઉતરવા દે બધે આપણે બધેથી પરવાનગી મળી જાય ઇન્ફ્લુએન્સર મોટા છીએ આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વિશ્વંભરી મંદિરે. તો લખી દેજો કોમેન્ટમાં વિશ્વંભરી મંદિર. તો ફાઇનલી જો અંદર એન્ટ્રી થઈ ગઈ છે. આપણે નીચે તમે જુઓ કેવું જોરદાર લોકોએ રમણીય વસ્તુ બનાવી છે અને આ બાજુ છે ગાર્ડન અને એસીની ફૂલેફૂલ સુવિધા અને માતાજી તમે જો દર્શન કરી લો માતાજીના ઘર બેઠા વિશ્વંભરી માના દર્શન. તો તમે કરી શકો છો અહીંયા ઘર બેઠા વિશ્વંભરી માતા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વિશ્વંભરીની ગુફામાં. તો તમે જોઈ શકો છો આવી છે ગુફા. કેવું લાગે છે રૂપેશ ભાષામાં? બહુ મજા આવે. જોશો અહીંયા ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાન ઉપાડે છે અને ઉપરથી થઈ ગયું છે જળનું જળ ધોધમાર ચાલુ થઈ ગયું છે પાણીનું. અને અહીંયા પાડે છે કપલ ફોટા. અહીંયા આ લોકો બંને ઉપાડે છે તમે જોઈ શકો છો. પર્વતને આખો ઉપાડે છે હાથ ઉપર જેમ કૃષ્ણ ભગવાનને ઉપાડ્યો હતો એમ. અને રૂપેશભાઈ એનું કરે છે ફોટો શૂટિંગ. અને ત્યાંથી તમે આ બાજુ નજીક આવશો એટલે આ બાજુ છે સુંદર મજાનું જે આ લોકોએ જે બનાવેલું છે એકદમ તમે જુઓ ખાલી કે યશોદા મૈયા અને કેવી રીતે માખણ બનાવે છે એ અને આ બધા કાના ને ગોપીઓ બધા જો અહીંયા આવી રીતે બધું બનાવેલું છે પરફેક્ટ ને એટલું મસ્ત બનાવ્યું છે. તો તમે આના ઘર બેઠા દર્શન કરી શકશો અમારા બ્લોગથી. તમે આવી રીતે અમારા આગળનો બ્લોગ જોયા કરો. વિશ્વંભરી તો વૈકુંઠ પંચવટી આવવાનું તો ભૂલતા જ નહીં. ગૌશાળા જેવું છે અહીંયા આખું. ગૌશાળા બની છે. ગૌશાળા તમે એટલી આમ ચોખ્ખી ગૌશાળા છે ને તમે આમ ક્યાંય નહીં જોઈ. તો આ ફાઇનલી આવી ગૌશાળા તમને જોવા મળશે વૈકુંઠ ધામમાં. જો તમે વૈષ્ણોદેવી મંદિર આવી ગયા હોય ને તો વૈકુંઠ ધામ આવડે ગૌશાળા છે ને એ અંદર જ છે પણ થોડીક તમારે અંદર હાલવું પડશે એટલે તમને મંદિરની એક્ઝેક્ટ બાજુની દિવાલ છે ત્યાંથી ચાલુ થઈ જશે ગૌશાળા અને ત્યાંથી તમે આગળ તમારે હાલ્યા કરવાનું એટલે આખી ગૌશાળા છે. અને ખરેખર આ બહુ જ એકદમ જ આપણે ઓલા જે કાનુડાને કેમ જેટલી ગાયો ને બધી ગમતી હતી એટલું મસ્ત આ બધું વાતાવરણ છે ને. તમે અહીંયા આવો ને તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ગૌશાળા તો અહીંયા તમે આવ્યા હોય તો આ થોડુંક અંદર છે એટલે તમે જ્યારે એન્ટ્રી કરશો ને ત્યાંથી અંદર આવશો એટલે અહીંયા આવી જશે વૈકુંઠ ધામ પંચવટી એટલે કે ગૌશાળા છે. ગૌશાળાથી આમ અંદર આવશો એટલે આ બાજુ આવી જશે રામ લક્ષ્મણ અને સીતા. તમે અહીંયા જોઈ શકો છો કે શું લખ્યું છે કે સંઘર્ષ પરિસ્થિતિ મેં ભી શ્રી રામ કા દર્શન જીવન. તો તમે જોઈ શકો છો અહીંયા રામ લક્ષ્મણ સીતા છે અને અહીંયા બાજુમાં નાની અમથી મૂર્તિ છે હનુમાનજીની અને અહીંયા જોશો તો છે મોર અને પક્ષીઓ બેઠા છે હરણ ને બધું જો તમે મસ્ત બનાવ્યું છે આ લોકોએ. અને ત્યાંથી આ બાજુ અંદર આવશો એટલે થોડાક આગળ જશો એટલે અહીંયા પાછી ગૌશાળા છે. અને આ એરિયો હજી ડેવલપ થવાનું બાકી છે તો અહીંયા ડેવલપ થવાનું છે થોડાક સમયમાં. તમે જ્યારે આવશો ત્યારે અહીંયા બધું ડેવલપ થઈ ગયું છે. તો અત્યારે વાગી ગયા છે 12 અને વિશ્વંભરી મંદિરથી અમે નીકળી જાય છીએ અને હવે જઈએ છીએ રાજચંદ્રાચાર્ય આશ્રમ જે આવેલું છે ધરમપુરમાં. ત્યાં બધી ભૂંગળા ખાતા ખાતા પહોંચી જાય પછી ત્યાં જઈને આપણે પાછા મળ્યા. તમે લોકો સૌથી પહેલાં અહીંયા આવો એટલે સૌથી પહેલાં અમે કરવાનું છે રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન એવું થઈ જાય તો તમને આવા મળી જશે પાસીસ અને પાસ લઈને આપણે જવાનું છે સીધું. તમારે અહીંયા જમવાનું હોય તો જમીનની સુવિધા ફૂલેફૂલ છે તો એની માટે તમારે ટાઈમ આવવું પડશે 12 થી 1 વાગ્યામાં અને અહીંયાથી તમે સિક્યુરિટીને તમારે પાસ આપવાના રહેશે. જેવી તમારી એન્ટ્રી થઈ જશે એટલે તરત જ તમને ટીવી ડેમો દ્વારા સમજાવવામાં આવશે કે રાજચંદ્રાચાર્યનો આશ્રમ કેવી રીતે અને કેટલા એકરમાં બન્યો. તો આપણે આવી ગયા છીએ સભાખંડમાં. થિયેટર નથી આ સભાખંડ કહેવાય આને. તો જેવી જ અમારી હોલની અંદર એન્ટ્રી થઈ એટલે અમે ડાયરેક્ટ પહોંચી ગયા ચોથા માળે કારણ કે ચોથા માળે છે અહીંયા સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી. તમે આ લાઇબ્રેરી અહીંયા જોશો તો અહીંયા છે લાખો પુસ્તકો
અને રૂપેશભાઈ ચાલુ કરી દીધી હતી બુક ચેક કરવાનું. તો ખાલી બુકના પન્ના જોઈને રૂપેશભાઈ કીધું ઓહો એટલી મોટી જાડી બુક. અને અહીંયા તમને બધા જ ધર્મની અને કોઈ પણ તમને મગજમાં ક્વેશ્ચન હોય કે મારે આ નથી થતું આ નથી થતું તો તમારો બધા જ ક્વેશ્ચન અહીંયા હલ મળી જશે. એ બધી ટાઈપની બુક છે અહીંયા. અને નાના છોકરાથી લઈને મોટા સુધીની બધા લોકોને બુક વાંચવા લાયક છે. તો અહીંયા આ લોકોએ મસ્ત એરિયો એવો બનાવેલો છે કે તમે ત્યાં બુક વાંચી શકો. અને તમે બુક ખરીદી હોય તો અહીંથી બુક ખરીદી પણ શકો. અને અહીંયા અમે થોડાક બેઠા અને થોડીક એક બે બુક વાંચી અને અડધી કલાકથી 45 મિનિટ જેટલો સમય અહીંયા પસાર કર્યો. અને પછી અહીંથી પાછા અમે નીકળી ગયા બીજી જગ્યા પર. એટલે તો જો અહીંયા પહોંચી ગયા છીએ શ્રી રાજચંદ્ર મિશન, જૈન ધર્મ માટેનું છે આમ મંદિર. ને અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ. અત્યારે ચડીએ છીએ જુનાગઢનો ડુંગરો. જુનાગઢનો નથી, સોરી જુનાગઢનો નથી. આ છે રાજચંદ્રનું મંદિર છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપર મંદિરે. હા ચડી ગયું છે. બસો હાલે છે પણ હવે આપણે પહોંચવા આવી ગયા છીએ ઉપર મંદિરે. તો તમે અહીંયા જોઈ શકો છો સુંદર રમણીય વાતાવરણ છે ને સાપુતારા કરતા જોરદાર. તો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ મંદિરે. ફાઇનલી ઉપર સુધી પહોંચી ગયા છીએ. કેટલા દાદરા ચડીને આવ્યા આપણે, જુનાગઢના ચડતા હોય એટલા. અહીંથી ડાયરેક્ટ ગાડીમાં આવે છે પણ આપણે દાદર અહીંયા ગાડીમાં આવે છે પણ અમે અહીંથી તો આપણે નીચે સુધી ઉપર દાદરમાં દાદર ચડ્યા છીએ. હાલો હવે આપણે જઈશું ઉપર. તો મંદિરની અંદર પહોંચીને ચાલુ કરી દીધા છે અમે ભજન. અને તમે અહીંયા જુઓ કેટલો મસ્ત એકદમ શાંત એરિયો છે અહીંયા. અને આવી રીતે પહાડ છે અને અહીંયા છે મંદિર. અને અહીંયા પણ આખી ખુલ્લી જગ્યા છે ફરતી સાઈડ ને વચ્ચે એકદમ મંદિર બનાવેલું છે. તમે લોકો જોઈ શકો છો અહીંયાની જો તમે કલાકૃતિ જુઓ કેટલી મસ્ત કલાકૃતિ છે અહીંની. નકર હાથી પણ બધા હાથી એક સરખા છે. તમે એ બાજુ જુઓ અને આ બાજુ પણ તમે જોઈ શકો છો. तो दोस्तों अभी काफ़ी धूप हो रखी है, 2 बज गए और देखो यहाँ का वातावरण 2 बजे के लिए 2 वागी गया છે અને અહીંનું તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત છે. એકદમ લીલાછમ ઝાડવા છે આખામાં. અને તમે આમ જોવો ને તો કેટલું આમ અંદર સુધી આ કેટલું ઊંચું છે. અને આ આઈ થિંક બહુ એટલે બહુ મોટું છે. આમ જો અહીંથી લઈને ઓલી બિલ્ડિંગ છે ને ત્યાં સુધીનો એરિયોથી લઈને અહીંથી હજી આમ એટલું છે. બહુ મોટો એરિયો છે ને આ ઉપર આખા પર્વતની ઉપર બનાવેલું છે આવડું. આ જે છે એ ધરમપુરમાં આવેલું છે. અને તમને કીધું એ જ મંદિર છે. આપણે તમને પહેલાં ટાઇટલમાં હું બતાવી દીધું હતું. એને નીચે ઓલી જે મૂર્તિ હતી ને એ જો અહીંથી તમને દેખાશે, નીચે દેખાઈ રહી છે. તો અહીંયા છે ને આ હું સજેસ્ટ કરું છું. આ એક વસ્તુ એવું છે ને કે તમારે આવવા જેવું છે અહીંયા. બહુ જ મસ્ત છે. તો ફાઇનલી આપણે ક્યાંના ઉપરથી મૂર્તિ બતાવતા હતા ને હવે આપણે એકદમ આવી ગયા છીએ મૂર્તિની નજીક. તો આ જે છે એનું નામ છે રાજચંદ્ર આશ્રમ જે છે એ આપણે આવી ગયા છીએ. અને અહીંયા હાલે છે થોડું નાનું ફોટો શૂટિંગ. અને અહીંયા જો મસ્ત મજાના બેઠા છે. અને અત્યારે આવી ગયો છે વરસાદ તો બધું છે અહીંયા ભીનું. અને અહીંથી બસ ઉપડવાની છે, પછી અહીંથી પાછું જવાનું છે બીજી જગ્યા પર. તો જો ઉપરથી ફોટોશૂટ પૂરું કરીને આપણે આવી ગયા હતા ફાઇનલી અહીંયા નીચે. તમે અહીંયા જોવો છો કેટલા લોકો અહીંયા કરી રહ્યા છે ફોટોગ્રાફી. તો અહીંયાથી જો કેવું મસ્ત દેખાય છે ઉપરથી વાતાવરણ. અને ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ અહીંયા. અને પછી અહીંયા આવી ગયો છે ઠંડા પાણીનો કુંડ. તો આ જો અહીંયા હાથ પગ ધોવાનું બધું છે. જો આ શું કરે છે, આવું નથી કરવાનું.
તો જોવો છો આવી બગી બસમાં બેઠા બેઠા અમે કરીએ છીએ અત્યારે મસ્ત સફર. મિત્ર કેવી મજા આવે છે? હજી મજા આવે છે? જો છોકરાને આવી ગઈ છે અહીંયા મજા. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે બિલપોડી ધોધમાં. અત્યારે ચાલુ કરી દીધું છે ટ્રેકિંગ. કેવી મજા આવે છે હાલવાની? બહુ મજા આવે છે. ઝીણો ઝીણો વરસાદ આવે છે. ઝીણો ઝીણો વરસાદ આવે છે. છત્રી તો ન લેવાય પણ આ છત્રી તો લઈ લીધી છે. અહીંયા સુધી લાવ્યા છે આમને થોડી રખાય એટલે આપણે છત્રી લઈને અત્યારે જઈએ છીએ. કરીએ છીએ. મેં નથી લીધો. છત્રીનો યુઝ નથી કરતા. જો નથી કરતો. તો આપણે જઈએ છીએ બિલપુડી ધોધમાં. તો ઉપરથી પડતો હશે ધોધ. અને જો આ આપણે ટ્રેકિંગ અત્યારે ચાલુ કરી દીધું છે. તો જો આવા ધોધમાર વરસાદમાં ચાલુ કરી દીધું છે ટ્રેકિંગ. આવો ઊંડાણવાળા રસ્તામાં અત્યારે ચડીએ છીએ. ઊંડાણવાળો ન કહેવાય, ચડાણવાળો રસ્તો કહેવાય આને. તો જો અત્યારે આવી વરસાદ હોય, વરસાદની મોસમ હોય અને ટ્રેકિંગ કરવાની જે મજા આવે કેમ છે, રેખામાંથી ચડાઈ જાય એમ છે ઉપર. ચડાઈ જાય. હવે છે ને ભલે વરસાદ આમ છે. હા તો એટલું તો ચડાઈ જ જાય ને. હવે થોડુંક બાકી રહી ગયું છે. પોરો ખાવો પડશે તમારે. તો ફાઇનલી ચડાણ કરતા કરતા આપણે એટલા ઉપર ચડી ગયા છીએ અને હજી ભાભીની લોકો રહી ગયા છે વાહે. તો ફાઇનલી આપણે કરી લીધું છે ઓરિજિનલ ટ્રેકિંગ. આ છે બિલપુડી વોટરફોલ અને અહીંયા થોડુંક સ્ટાર્ટિંગમાં ખાલી 2 થી 3 મિનિટનો રસ્તો છે ટ્રેકિંગનો અને પછી ચાલુ થઈ જશે વોટરફોલ. એટલે પછી ત્યાં આપણે ધોધ ઉપરથી પડતો હશે અને આપણે ત્યાં જવાનું છે નાહવા માટે. તો ફાઇનલી ઉપર પહોંચી ચૂક્યો છું. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ બિલપુડી વોટરફોલ બિલપુડી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા. તો જો અહીંયા આવી રીતે છે, ઉપરથી પાણી આવતું હોય અને આપણે નીચે બધા નાહવાનું છે. તો હમણાં અત્યારે જ આપણે જવાનું છે નાહવા માટે અને પછી આપણે જો અહીંથી ટ્રેકિંગ કરીને આવ્યા હતા પાછું ચાલુ કરી દેવાનું છે ટ્રેકિંગ. અમે ફાઇનલી જો અત્યારે નાહી લીધું છે બરમુલી વોટરફોલ. એ બરોબર જ બોલ્યો ને આ વખતે? બિલપુડી વોટરફોલ. તો જો અહીંયા જો બધાને કેવી મજા આવે છે નાહવાની, જોયું તમે? તો અહીંયા પહોંચી જાય જો તમારે આવવું હોય નાહવા માટે અને અહીંથી તમારે ટ્રેકિંગ કરવું હોય તો અહીંયા ટ્રેકિંગ છે. ટ્રેકિંગ કરીને તમારે ઉપર આવવાનું અને પછી અહીંયા વોટરફોલ થતો છે તમારે નાહવાનું. જો આની કરતાં ઉપર બધા લોકો પબ્લિક પહોંચી ગયું છે. પહોંચી ગયા છીએ ફાઇનલી. છેલ્લું સ્ટેશન છે એ છે બરુમાળી શંકર ભગવાનનું 12 જ્યોતિર્લિંગનું મંદિર છે. તો અહીંયા છે ગેટ. તમે બોલી લો બરોબર. શું છે? બરુમાળ મહાદેવનું મંદિર. 12 જ્યોતિર્લિંગ ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. તો આપણે હિલ સ્ટેશન જવાનું હતું. હિલ સ્ટેશન ક્યાં જવાનું હતું? એટલે આપણે વિલ્સન. તો એ આપણે કેન્સલ થઈ ગયું છે અત્યારે. તો આપણે આવી ગયા છીએ 12 જ્યોતિર્લિંગ મંદિર. જ્યોતિર્લિંગના મંદિરે પહોંચી ગયા હતા. સૌથી પહેલું આવ્યું છે વિઘ્નહર્તા એટલે કે શ્રી ગણેશજી અને સાથે છે રિદ્ધિ સિદ્ધિ. અને પછી આવી ગયું છે ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનનું. અને ત્યાંથી આપણે આગળ જાય એટલે છે દ્વારકાધીશ. તો દ્વારકાધીશના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. અને પછી આપણે આગળ જાય એટલે આવશે મુરલી મનોહર શ્રી રાધેકૃષ્ણ. પછી ત્યાંથી આપણે આવીએ એટલે અષ્ટધાતુ વિભિન્ન શિવલિંગજી છે 12 જ્યોતિર્લિંગ એ આવી જાય છે ભાવેશ્વર. અને લક્ષ્મીજી છે આ બાજુ છે પિતાંબર, ભગવતી બંગલામુખી, પછી છે આ બાજુ ભગવતી દુર્ગા માતાનું મંદિર. અને ત્યાંથી આપણે આગળ જાય એટલે છેલ્લું છે પંચમુખી હનુમાન કે જો પંચમુખી છે, તમે એને જોશો ને તો. પછી અહીંયા આ બાજુ છે જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી. આપણે અત્યારે જઈએ છીએ બરુમાળીનું. અહીંયા મુખ છે સિંહનું ગુફા છે. આપણે ગુફામાં જઈએ છીએ.
તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગુફામાં. તો અહીંયા તમે દર્શન કરતા જાય. અહીંયા છે બ્રહ્માચાર્યની, અહીંયા છે ચંદ્રઘંટા, અને ત્યાંથી આપણે આવ્યા એટલે અહીંયા આવી ગયું છે વૈષ્ણોદેવીનું મંદિર, અને આ બાજુ છે રક્તદાન માતા, અને આ બાજુ છે કૃષ્ણ ચાલવા દેવી. આ છે કાલરાત્રિ દેવી. અને આગળ આપણે ગુફામાં ચાલતા જઈએ છીએ. તો અહીંયા અંધારું નથી ગુફામાં, આ ગુફામાં છે અંજવાળું, કારણ કે અહીંયા છે ટ્યુબલાઇટ. તો હવે આપણે ફાઇનલી ગુફામાંથી બહાર નીકળી ગયા છીએ. અહીંથી ગુફાનું એન્ટ્રન્સ હતું, અને પછી આપણે ઉપર જઈએ છીએ અહીંથી ગુફાનો બીજો રસ્તો. તો અહીંથી ચાલુ થાય છે 12 જ્યોતિર્લિંગ. તો તમે બધા જોજો, આ છે સોમનાથની શિવલિંગ છે, અને આ છે મલ્લિકાર્જુન. આથી આગળ આવશો એટલે મહાકાલેશ્વર છે, પછી છે મમલેશ્વર મહાદેવ, પછી છે વેગનાથ. તો તમને અહીંયા બેઠા બેઠા થાય ઘર બેઠા 12 જ્યોતિર્લિંગના દર્શન. અહીંયા છે ભીમાશંકર, અહીંયા છે ભાવેશ્વર, ત્રિયોદશ જ્યોતિર્લિંગ, ત્રિમુખી છે, મેન શિવલિંગ છે ત્રિમુખી. અને પછી આપણે જઈએ તો રામેશ્વરનું છે, રામેશ્વરની શિવલિંગ, અને એનાથી આગળ જશું તો છે નાગેશ્વરની શિવલિંગ, અને એનાથી થોડાક આગળ ગઈએ એટલે આપણે આવી ગયું છે વિશ્વનાથની શિવલિંગ. અને પછી છે ત્રંબકેશ્વર મહાદેવ. તો ત્યાં તમે જોશો આ ટાઈપનું છે બધું ત્રંબકેશ્વરમાં. અને પછી છે કેદારનાથ, એટલે કે બરફની શિવલિંગ. અને લાસ્ટ એન્ડ ફાઇનલ છે તુમેશ મહાદેવ. આ છે નાગ દેવતા. હવે બધા મંદિરને આપણે કરી લીધા છે દર્શન. તો હવે આપણે ફાઇનલી જવાનું છે જમવાની જશે. હા, હજી તો જમવા જવાનું બાકી છે. જમવા જઈને પછી જઈશું ઘરે. છે 12 જ્યોતિર્લિંગનું મેન મંદિર, અને અહીંથી આપણે જે ગુફા સ્ટાર્ટિંગ થઈ હતી અને ગુફાનો એન્ડ છે સામે. તો આ છે સિંહમુખ કે વાઘમુખ, તમે કોમેન્ટમાં કહેજો આને શું કહેવાય. તમને ખબર છે ને શું કહેવાય? નથી ખબર તો કોઈને ખબર નથી. તમને ખબર હોય તો તમે કરજો કોમેન્ટમાં કે શેનું ગુફા છે. જો અહીંયા મંદિરે આવી ગયા છે 12 જ્યોતિર્લિંગના, અને અહીંયા છે નાની વાછડી, અને આ છે વાછડીના મમ્મી ગીર ગઈ. આ છે વાછડી, આ છે વાછડીના મમ્મી, આ છે રૂપેશ, અને આ છે રૂપેશના મમ્મી. તો જો ગાય ખાય છે ઘાસ. તમે ખાલી ભણવામાં જ જોયું હતું ગાય ઘાસ ખાય છે, પણ તમે અહીંયા જોઈ શકો છો લાઈવ ગાયો કેવી રીતે ઘાસ ખાય છે. જો ફાઇનલી અમે આપણે હાઈવે 48 ઉપર પહોંચી ગયા છીએ, અને વરસાદ આવે છે અત્યારે જોરદાર. જો કાંઈ દેખાતું જ નથી, આગળનો રસ્તો કાંઈ દેખાય એવો છે નહીં. શું છે, કાંઈ દેખાય છે કે ગાડીમાં આગળ કાંઈ દેખાતું જ નથી? આમ તો રામ બોલો, ગાડી તો ધીમી હાલે છે આપણી પરફેક્ટ. લાઇટ બાઇટ બધું ચાલુ છે. તો હવે આપણે જવાનું છે સીધું જમવા માટે. તો રેસ્ટોરન્ટમાં મળ્યા. તો જો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે અન્નપૂર્ણા હોટલમાં, અને અહીંયા છે આપણે જમવાનું અત્યારે જોઈએ છીએ. અને અત્યારે આપણે પહેલાં ટિકિટ લઈ લઈશું અહીંથી જમવાની, અને અમને પાસીસ મળી જશે, પછી આપણે જઈશું આગળ. તો અહીંયા છે સેલ્ફી પોઈન્ટ અન્નપૂર્ણા હોટલનો. તો અહીંયા જો કંઈક લગ્ન પ્રસંગ લાગે છે તો બહુ પબ્લિક છે, અને અહીંથી આપણે ટિકિટ લેવાઈ જાય પછી આપણે જમવાનું ચાલુ કરી દઈએ. આવી ગયા છે ફાઇનલી અન્નપૂર્ણા હોટલમાં, અને બધા જમી લીધું છે. તો આપણે પૂછ્યું ભાભીને રિવ્યૂ કેવું લાગ્યું તમને જમવાનું? બહુ જોરદાર. નહીં, ઓરિજિનલ રિવ્યૂ આપો. ઓરિજિનલ કાંઈ જરાય મજા જ ન આવી. જરાય મજા એક નથી. રબડી એક હારી હતી ને એક પાલક પનીર, બાકી કાંઈ સારું નહોતું. બરોબર છે. જો અહીંયા ખાવા આવ્યા છીએ પણ કોઈને મજા આવી નથી. તો આપણે બધાને સજેસ્ટ કરીએ છીએ કે આ અહીંયા ખાવા હોય એવું છે નહીં. ખાલી સારું શું છે ખબર કે રબડી લઈ ગઈ અને એક મંચુરિયમ લઈ ગઈ, બાકી એકેય પંજાબી શાક કે ઢોસામાં કાંઈ લેવાનું છે નહીં. તો આપણે બધાને સજેસ્ટ કરીએ છીએ કે અહીંયા આવતા નહીં. તો હવે આપણે મળ્યા કાલના વ્લોગમાં. બાય બાય.